ઉમરાળાના ખેડૂતે ખરીદી કરેલા ખાતરમાંથી પથ્થર મળી આવતા ખેડૂતે રોષ વ્યક્ત કર્યો। ઉમરાળા તાલુકાના લાખાવડ ગામના ખેડૂત રાજુભાઈ સાંગાએ હડમતિયા ઠોંડા સેવા સહકારી મંડળીમાંથી ખાતર ખરીદ્યું હતું। આ ખાતરની અંદરથી પથ્થર નીકળતા ખેડૂત ફરિયાદ કરવા માટે પહોંચ્યા, જેમની ફરિયાદ સાંભળવામાં આવી નહોતી અને આ મોટું ખોંબાળ હોવાને લઈ આ બાબતની યોગ્ય તપાસ થાય તેવી ખેડૂત રાજુભાઈ સાંગાએ માંગ કરી હતી। बोले पास एक ठीक હાલો। મારું નામ રાજુભાઈ દેવાભાઈ ચાંગા, ગામ લાખાવડ। મેં 8 બેગ લીધી હતી, એમાં 4 બેગમાં મારે પથ્થર નીકળ્યા અને 4 બેગ મંડળીમાં મેં પાછી પરંત કરી। રાજુભાઈ, તમારે કયું ખાતર હતું? સરદાર ડીએપી। ડીએપી ખાતરની અંદર પથ્થર નીકળતા તમે શું કર્યું અને કોને જાણ કરી? મેં મંડળીમાં જાણ કરી ઉપર અને પરમાર સાહેબને જાણ કરી। હા, એ બેને જાણ કરતા એને એવું કીધું કે ભાઈ આખા તાલુકામાં આવું છે એમ, બરોબર। તો મેં એને વાત કરી એટલે એને પરંતુ પાછું લઈ લીધું 4 બેગ અને 4 બેગ મેં વાપરી ઉપર, મારે એ ધૂળમાં ગઈ, બરોબર। એના પૈસા મારે તો પડી ગયા છે। કેટલાનું થયું હતું 4 બેગ? એ 4 બેગ 5400 ની થઈ હતી। 1350 નો ભાવ છે। આ મોંઘવારી છે, ખેડૂતને કાંઈ હાથમાં આવવા દેતા નથી સરકાર, અને આની ઉપર સરકારને પગલાં જરૂર લેવા પડશે। તમે કાર્યવાહી કાંઈ કરશો આમાં? કાર્યવાહી તો બનતી તો થાય એ તો કરી જ લેવાની છે આમાં, બરોબર। ઓકે।